આજે તો કાપી દીધી કેક અને મનાવી દીધો કાનાજીનો બર્થડે. આજે હતી ગોકુળ આઠમ એટલે તળાવમાં આવી ગયા માટી લેવા. માટી બીજી તળાવની બહાર લઈને આવી ગયા બનાવી દીધો દેદી બધાને આપી દીધા કેળા. ઢોલું પર નાચતા નાચતા માટી લઈને આવી ગયા ઘરે. શૈલેષ ભાઈને મૂકી દીધી માટી ઘરે લઈને. થઈ ગયું સાંજનું ટાણું અને બનાવી દીધી કાનાજીની મૂર્તિ. એ ગયા બહાર અને આપણે કાનાજીનો જન્મદિવસ ઉજવવાનો હતો એટલે લાવી હતી કેક. ઘરના બધા ભેગા થઈને કાનાજીનો બર્થડે સેલિબ્રેટ કરતા હતા. રાતે બર્થડે સેલિબ્રેટ કરીને હોઈ ગયા હતા. હવારમાં નાઈ ધોઈને તૈયાર થઈને નીકળી ગયા કાનુડાના ઘરે. ત્યાં પોક્યા એટલે શીરો બની ગયો. કરી લીધા કાનુડાના દર્શન અને પછી નાના છોકરાને જમાડી દીધા. શીરો ભાળીને કે વધારે ના ખાવાનું, ઓછો ખાવાનું. અને આ બાજુ બધી બેન કુવાસ્યું કાનુડો રમે. દિવસના વાગી ગયા 3 અને અમારે મટકીનો કાર્યક્રમ રાખેલો હતો. મટકીના કાર્યક્રમ માટે કરી નાખ્યા કાનાજીને તૈયાર. આ બાજુ લીધો આપણે મટકી હતી તૈયાર એટલે કાનાજીને લઈ લીધા બારે. કરી નાખ્યું મટકી ફોડવા માટે પિરામિડ તૈયાર અને ચડાવી દીધા કાનાજીને પિરામિડની ઉપર. અને પછી પોતે શરીર પરથી ફોડી નાખી મટકી બીજી ફોડી બધા ભાઈઓ હારે થોડી વાર નાચી લીધું. મટકી બીજી ફોડીને આયા કંટાળ્યા એટલે બીજી વાર જમવા બેસી ગયા ભરતભાઈ. પછી આવી ગયા વાણ ધોવા વાળા, વાણ સાફ કરી નાખે. આ છે કાનુડો. દર્શન કરી લો બધા. લઈ લીધા કાનાજીને તળાવમાં ભદરાવા માટે. અમે કનુભાઈ, ભરતભાઈ, સુરેશભાઈ બધા નીકળી. અમારે ભમરા ટોલીનો ટોલો આપણે ભાઈઓ પણ રમવા માંડ્યો. થોડાક આગળ હેડે એટલે અમારે દિનેશભાઈ મૂર્તિ લઈ લીધી કાનાજી. પછી હિતેશભાઈ કાનાજીની મૂર્તિ ઉપાડી લીધી. અને પછી આપણો વારો આવી ગયો. પછી આવી ગયો અશોકભાઈનો વારો. આરા પરથી મૂર્તિ ઉપાડતા આવી ગયા તો થોડી વાર ડાન્સ કરી. આ અમારા ગામનો તળાવની મૂર્તિ અહીં પધરાવાની. ફાઇનલી મૂર્તિ લઈને તળાવમાં પહોંચી ગયા અને પધરાઈ લીધી. આના પછી રણુજાનો નેક્સ્ટ વ્લોગ આવશે એટલે જોવાનું ભૂલતા નહીં. આઈડીને ફોલો કરી નાખજો.